નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું કલોલ નગરપાલિકા અંતર્ગત આવેલી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ પ્રમુખશ્રીના મદદનીશ ક્લર્ક, ઓડિટર, ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ, મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર, ડિપ્લોમા સિવિલ, મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર, ડિપ્લોમા મિકેનિકલ, વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન તેમજ વર્ક આસિસ્ટન્ટ માટેની વર્ગ 3 માટેની વિવિધ કાયમી જગ્યાઓ અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો। વર્તમાન પત્રમાં તારીખ 18/11/2025ના રોજ ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો। વિડીયોમાં વિગતવાર વાત કરશું જે ઓફિશિયલ વેબસાઇટ પર આવેલી જે નોટિફિકેશન, ડિટેલ નોટિફિકેશન તેમજ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે તમે જોઈ શકો છો। અરજી છે મિત્રો તારીખ 20/12/2025 સુધીમાં ચીફ ઓફિસર શ્રી કલોલ નગરપાલિકા, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર ખાતે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી થી મોકલી આપવાની રહેશે મિત્રો। તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની ડિટેલ નોટિફિકેશન છે તે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો। તો આગળ વાત કરશું મિત્રો ડિટેલ નોટિફિકેશન વિશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું કલોલ નગરપાલિકા અંતર્ગત આવેલી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, મદદનીશ ક્લર્ક, ઓડિટર, ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ, મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર, વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન, વર્ક આસિસ્ટન્ટ માટેની કાયમી જગ્યાઓ અંતર્ગત આવેલી ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો। વર્ગ 3 માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિડીયોમાં વિગતવાર વાત કરશું શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ વિશે તો તમે જોઈ શકો છો। પ્રાદેશિક કમિશનર શ્રી નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના હુકમ ક્રમાંક અંતર્ગત જે હુકમ અને શરતોની જોગવાઈ અનુસાર નગરપાલિકાની પસંદગી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણો અને શરતો અને કલોલ નગરપાલિકાના મંજૂર થયેલ લઘુત્તમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી અંગેના ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 161 હેઠળ પ્રાદેશિક કમિશનર શ્રી કચેરી ગાંધીનગર દ્વારા જે મંજૂર થયેલ બઢતીના નિયમો અંતર્ગત સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે નીચેના પત્રકમાં દર્શાવેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પ્રથમ 5 વર્ષના સમયગાળા માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂકો માટે અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો। વિગતવાર જોઈએ તો ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ માટેની એક જગ્યા છે મિત્રો, વર્ગ 3 માટેની જગ્યા છે। કોઈ પણ શાખામાં સ્નાતક થયેલ એટલે કે એની ગ્રેજ્યુએટ તેમજ નગરપાલિકાના કામનો 3 વર્ષનો અનુભવ, સીસીસી સર્ટિફિકેટ તેમજ તમે જોઈ શકો છો પ્રમુખશ્રીના મદદનીશ ક્લર્ક માટેની એક જગ્યા છે મિત્રો વર્ગ 3 માટે, જેમાં HSC પાસ અને સીસીસી સર્ટિફિકેટ ધરાવતા હોવો છે। બિન અનામત કેટેગરી માટેની એક જગ્યા છે મિત્રો। ઓડિટર માટેની એક જગ્યા છે વર્ગ 3 માટેની, જેમાં બીકોમ અને 3 વર્ષનો હિસાબી કામનો અનુભવ। ટેક્સ સુપરિન્ટેન્ડન્ટ માટેની એક જગ્યા છે વર્ગ 3 માટેની, જેમાં બીકોમ સ્નાતક અને 3 વર્ષનો અનુભવ, સીસીસી સર્ટિફિકેટ ધરાવતા હોવો છે, જે પણ બિન અનામત એટલે કે જનરલ કેટેગરી માટેની જગ્યા છે। મ્યુનિસિપલ ઇજનેર જે મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર, ડિપ્લોમા સિવિલ માટેની 2 જગ્યા છે વર્ગ 3 માટે, જેમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયર અને 5 વર્ષનો અનુભવ, સીસીસી સર્ટિફિકેટ પાસ થયેલા હોવા છે, 2 જગ્યા છે મિત્રો। મદદનીશ મ્યુનિસિપલ ઇજનેર, ડિપ્લોમા મિકેનિકલ માટેની એક જગ્યા છે વર્ગ 3 માટેની, જેમાં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયર અને 5 વર્ષનો અનુભવ, હાઇડ્રોલિક એન્જિનિયરને પ્રથમ પસંદગી, સીસીસી સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ। વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન માટેની 2 જગ્યા છે વર્ગ 3 માટેની, જેમાં SSC પાસ એટલે કે 10 પાસ અને ઇલેક્ટ્રિશિયન વાયરમેન સરકાર માન્ય પરીક્ષા પાસ, 2 વર્ષનો અનુભવ તેમજ વર્ક આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો, ડિપ્લોમા સિવિલ પાસ। તમે જોઈ શકો છો ઉપરોક્ત જગ્યાઓ માટેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 30 દિવસ સુધીમાં ચીફ ઓફિસર શ્રી કલોલ નગરપાલિકા, જિલ્લો ગાંધીનગર ખાતે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડીથી મોકલી આપવાની રહેશે મિત્રો। અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગેનું સક્ષમ પ્રમાણપત્ર, સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને અરજી સાથે પ્રમાણપત્ર સામેલ ન હોય તેવી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં। અરજદારે પ્રત્યેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે મિત્રો। ઉપરોક્ત સંવર્ગ માટે અરજી સાથે બિન અનામત વર્ગના અરજદારોએ 300 રૂપિયા ચીફ ઓફિસર કલોલ નગરપાલિકા કલોલના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ થી મોકલવાની રહેશે મિત્રો। અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને SC/BC તથા EWS માટે કોઈ ફી ભરવાની રહેતી નથી। અરજી કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે મિત્રો। ઉપરોક્ત સંવર્ગની જગ્યા માટેનો અરજી અંગેનો નમૂનો છે તે નગરપાલિકાની વેબસાઇટ જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો, તેના ઉપરથી ડાઉનલોડ કરી શકશો મિત્રો। વયમર્યાદા સરકારશ્રીના નીતિ નિયમ મુજબ રહેશે તેમજ અનામત વર્ગના ઉમેદવારોને સરકારશ્રીના નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહી શકશે મિત્રો। તેમજ જે કટઓફની ડેટ છે મિત્રો તે 15/11/2025ની સ્થિતિએ વયમર્યાદા ગણવામાં આવશે મિત્રો। નિયામક શ્રી નગરપાલિકા ગુજરાત રાજ્ય ગાંધીનગરના જે અમરેલી નગરપાલિકાના હાઈકોર્ટના ચુકાદાના આધીન નગરપાલિકા ખાતે ફરજ બજાવતા કર્મચારીઓને જે લાભો મળવાપાત્ર થશે મિત્રો। અધૂરી કે સમયમર્યાદા બાદ મળેલી અરજીઓ છે તે ધ્યાને લેવામાં આવશે નહીં અને આ અંગે કોઈ પણ પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં મિત્રો। તમે જોઈ શકો છો આ જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તે કરવાની તથા પસંદગી કરવી કે ન કરવી તે અંગેની કલોલ નગરપાલિકાને સંપૂર્ણ અબાધિત જે અધિકાર રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો કલોલ નગરપાલિકા માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો। કલોલ
કલોલ નગરપાલિકામાં વર્ગ 3 માટેની વિવિધ કાયમી જગ્યા માટે વર્ગ 3 માટેની આ ભરતી માટેની જાહેરાત છે. આગળ વાત કરશું અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે. તો મિત્રો તમે જોઈ શકો છો જે કલોલ નગરપાલિકા અંતર્ગત આવેલી ભરતી માટેનું અરજી ફોર્મ છે મિત્રો તે અહીંયા આપવામાં આવેલું છે. પ્રતિ ચીફ ઓફિસર શ્રી કલોલ નગરપાલિકા કલોલ જિલ્લો ગાંધીનગર માટે અરજી મોકલવાની છે મિત્રો, જેમાં અહીંયા ઉમેદવારની સહી તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અહીંયા ચોંટાડવાનો રહેશે મિત્રો. અરજી કરેલ જગ્યાનું નામ, જેમ કે તમે જે જગ્યા માટે અરજી કરી હોય મિત્રો તે જગ્યાનું નામ અહીંયા લખવાનું રહેશે. જેમ કે મદદનીશ ક્લર્ક માટેની તમે જે અરજી કરી હોય, વર્ક આસિસ્ટન્ટ માટે, ઇલેક્ટ્રિશિયન માટે, ઉમેદવારનું પૂરું નામ અહીંયા લખવાનું રહેશે. જન્મ તારીખ મિત્રો, જેન્ડર સ્ત્રી અથવા તો પુરુષ, વૈવાહિક દરજ્જો એટલે કે મેરિડ, અનમેરિડ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ખાસ મિત્રો લખવાનું રહેશે. હાલનું સરનામું, તાલુકો, જિલ્લો, રાજ્ય, પિનકોડ, પત્ર વ્યવહારનું સરનામું મિત્રો અહીંયા લખવાનું રહેશે, જેમાં પિનકોડ ખાસ લખવાનું રહેશે મિત્રો. કેટેગરી કઈ છે તે લખવાનું રહેશે, તેમજ અનામત કેટેગરી હોય તો તે ખાસ પ્રમાણપત્ર નંબર તેમજ શૈક્ષણિક લાયકાત છે મિત્રો તે અહીંયા વિગતવાર ધોરણ 10, 12, સ્નાતક તેમજ અલગ જે એક્સપિરિયન્સ ધરાવતા હોય તો તે આગળ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અનુભવની વિગત પણ અહીંયા લખવાની રહેશે. સીસીસી પાસ કરેલ હોય તો તે તેમજ તારીખ છે તે પણ લખવાની રહેશે. નગરપાલિકાના અનુભવની વિગત પણ અહીંયા લખવાની રહેશે મિત્રો. ફીની વિગત તેમજ ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર છે તે ખાસ અહીંયા દર્શાવવાનું રહેશે મિત્રો. કઈ બેંકમાંથી તમે ડિમાન્ડ ડ્રાફ્ટ કઢાવેલો છે તે બેંકનું નામ પણ અહીંયા ખાસ દર્શાવવાનું રહેશે મિત્રો. બાહેંધરી અહીંયા આપેલી છે મિત્રો, વિગતવાર હું વાંચી જાઉં છું. એકવાર તમે જોઈ શકો છો અહીંયા પોતાનું નામ લખવાનું રહેશે, એટલે કે હું XYZ ખાતરીપૂર્વક જાહેર કરું છું કે મેં જાહેરાતમાં દર્શાવેલ બધા જ નિયમો અને શરતો વાંચીને યોગ્ય અર્થમાં સમજ્યા છે તથા આ જગ્યાએ ઉમેદવારી નિમણૂક માટે જરૂરી તમામ લાયકાતો હું ધરાવું છું, જેના આધારે અરજીમાં ઉપરોક્ત વિગતો ભરેલ છે તથા તે અંગેના મૂળ દસ્તાવેજો મારી પાસે ઉપલબ્ધ છે. જે માંગણી થઈ હતી હું રજૂ કરીશ. ઉપર જણાવેલ વિગતો મારી જાણ મુજબ સાચી અને ખરી છે, અને જો કોઈ પણ વિગત ખોટી હશે તો અથવા તો દસ્તાવેજોમાં ક્ષતિ માલુમ પડશે તો મારી ઉમેદવારી નિમણૂક કોઈ પણ તબક્કે મૂળ શરતથી રદ થવાને પાત્ર થશે, તેમજ હું ફોજદારી કાર્યવાહીને પાત્ર ઠરીશ તે હું જાણું છું તથા તે મને કબૂલ મંજૂર છે અને બાબતે નગરપાલિકાનો નિર્ણય આખરી રહેશે. ત્યારબાદ અહીંયા તારીખ, સ્થળ અને ઉમેદવારની સહી તેમજ જે ડોક્યુમેન્ટ છે મિત્રો જોડવાના છે તે અહીંયા બિડાણમાં મિત્રો ખાસ લિસ્ટ આઉટ કરી દેવાનું રહેશે. અને ત્યારબાદ તમે ડોક્યુમેન્ટ છે તે અરજી ફોર્મ સાથે ઝેરોક્સ કોપી છે તે તમામ ઝેરોક્સ કોપી છે તે અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડી અને આગળ વાત કરી તે મુજબ અરજી ફોર્મ છે મિત્રો તે નિયત સમય મર્યાદામાં અરજી ફોર્મ છે તે મોકલી આપવાની રહેશે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.